ધ્યાનની હાથ વિધાનસભાની લોકસભા છે અને 20 લાખ મતદારો છે. હમણાં મારે રેખાબેન આવ્યા ને, મારે માર્કેટનું ઉદઘાટન હતું. એને પોતે ભાષણ કરવા ઉભા છે. એને પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મને બે દિને પૂછ્યું, મને કે રેખાબેન કેમ કે છોકરો ભણાવે એમ કે બોલે છે. એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરો ભણતો છે. એટલે આખી જિંદગી જયારે આખી જિંદગી જે ધંધો કર્યો હોય ત્યાંની જ ભાવે, કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે. પણ આપણે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એની તો ભણાવતો ના આવડે, બીજું કોઈ આવડે કે એમ ગેરીબેન મારી સાથે 95 થી મોડની, કારણ કે અત્યારે પાકો છે કે આજની તારીખમાં એનો ઉમેદવાર જીતતો નથી હોય 100%. આપણને બધાને દેખાઈ રહ્યો છે. એમ કરતા મેં આવે ને તો ડેરી છે, બેંક છે, સરકારી ખોટી કોઈક લોકોની જાહેરાતો વાળી ગમે તે કરશે. લાધારી તમે હવે અમારા ભેળાવાળો તમારો છોકરો અમે લગાડી દઈશ, તમે એમ કરો અમે તમારો અમકો કરી આવશે. પણ લાધાવા જ્યાં ક્ષેત્ર તમે એટલી ખટકલાક જોવા હતા કે આ તો ભાજપ છે ભાઈ. અને એનું સૂત્ર કેવું તો ખબર છે કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. એટલે એની ગમે તારે ઘણું બોલ કરે એટલે તમારા બધાના મગજમાં એવી વાત છે કે આ મારું કોકમાં હશે. એ મહેરબાની કરીને જે માહોલ ઉભો થયો અત્યારે એનામાં